ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટયાર્ડ ઉભરાયું ડુંગળીથી। મહુવા યાર્ડમાં ડુંગળીની 2,60,000 કટ્ટાની આવક થઈ। મહુવા યાર્ડમાં જગ્યા ભરાઈ જતા દેવળિયા ખાતે ભાડે જગ્યા રાખી ડુંગળી ઉતારવી પડી છે। મહુવા યાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 450થી 600 રૂપિયા ભાવ મળી રહ્યા છે। 20થી વધુ રાજ્યોના વેપારીઓ ડુંગળી ખરીદવા મહુવા યાર્ડ પહોંચ્યા છે। ન માત્ર મહુવા યાર્ડ, સૌરાષ્ટ્રના અન્ય યાર્ડમાં પણ ડુંગળીની મબલખ આવક થઈ છે। રાજકોટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થતાં ભાવમાં ઘટાડો થયો છે। રાજકોટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થતાં ભાવમાં ઘટાડો થયો છે। 2 દિવસમાં જ એક મણે 100થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે। 2 દિવસ પહેલા પ્રતિમણ ડુંગળીના 600થી 750 રૂપિયા હતા। હવે 500થી 650 રૂપિયા ભાવ મળી રહ્યા છે। રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ડુંગળી વેચવા આવે છે। ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની જો નિકાસ કરવામાં આવે તો તેમને વધુ સારા ભાવ મળી શકે। મેજોરિટી ગણીને તો 40થી 45 હજાર કરેક્ટની આવક છે રાજકોટમાં। આમ ગણીને 2 દિવસમાં 200 રૂપિયાનો ભાવમાં ઘટાડો છે। સારો માલ એ પ્રમાણમાં જાય છે, નબળો માલ એ પ્રમાણમાં જાય છે, બરાબર। ભાવ અત્યારે ગણીને તો આજ 600 રૂપિયા સારો માલ વેચાણો છે, 600થી 700। ખર્ચો 400 રૂપિયા લગીને મેજોરિટી અત્યારે આ વર્ષમાં 400 રૂપિયા લગીને થાય એવો છે। ખાતર, બિયારણ, સુપર, નિંદામણ બધું લાગે ને, મજૂરી, કટિંગ અત્યારે 70 રૂપિયા તો એ 75 રૂપિયા કટિંગ ના લાગે।